પહેલા હું મારા મેરેજ થયા ને હું આવી ને ત્યારે મંદિરની પાછળનું મકાન છે ને એમાં અમે રહેતા હતા. એટલે મંદિર તો હાવ અમારે રોજ ઉઠીને દર્શન થતા. આહુવાનો પ્રેમ જોવો તમે, હમણાં જોતા જશે વિડીયોમાં આગળ આગળ જોજો, પછી ભલે બાધી પડી. ઈ નખપાલીસ નથી, નખપાલીસ નથી માડી. મેરેજમાં જાવું છે, બુક લીધો, રજા નહીં લેવી પડે એવું છે તો પ્રિન્સિપલ હું કહે છે? બસ એકદમ ફાઇન, મજા આવી જાઓ તમે બધે બોળો ખાવા. ધાણા નાખી દીધા અને આમ ધીમા ગેસે ચડવા દઈએ ને તેલ પછી બહાર વહી આવે ને એવો ખાવાની મજા આવે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે? તમે પણ બધા મજામાં છો? આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું. મસ્ત મસ્ત બ્લોગ સ્ટાર્ટ આપણે ધાબેથી કરી દીધો છે, કારણ કે વાગી ગયા છે 11:30 નવરી થઈ. અને આજે છે ને બધા કોટ ધોઈ નાખાશે તો હું કોટ ફૂકવા આવીશું. તમને આપણે બ્લોગ અહીંથી સ્ટાર્ટ કરી દઈએ તો મસ્ત ધાબાનો નજારો એકદમ મસ્ત મસ્ત છે. આજે ઠંડી ઓછી છે, બહુ કંઈ ઠંડી નથી, નકર તો ઠંડી બહુ જ પડે, પણ આજે ઓછી ઠંડી છે. જો આવું કંઈક વાતાવરણ છે, મસ્ત વાતાવરણ છે. કારણ કે બપોર થવા એવું કે નહીં, એટલે બહુ તડકોય નહીં, બહુ ઠંડી નહીં, એવું સરસ વાતાવરણ છે. અને આ છે મંદિર, જોયું તમે? જો તમને બતાવું, જો આ મંદિર છે અમારે. મંદિર બાજુમાં જ પડે તો આપણે મંદિરના દર્શન કરી લઈએ, એની ધજાના દર્શન કરી લઈએ. અને મસ્ત મસ્ત મંદિર છે અમારે. આરતીને એવું થાય ને તો અમને સંભળાય અહીંયા. અમે પહેલાં હું મારા મેરેજ થયા ને હું આવી ને ત્યારે મંદિરની પાછળનું મકાન છે ને એમાં અમે રહેતા હતા. એટલે મંદિર તો હાવ અમારે રોજ ઉઠીને દર્શન થતા અને રોજના માટે આરતી સંભળાતી. અહીંયા સંભળાય છે પણ એમ થોડુંક દૂર પડી જાય એમ. ત્યાં તો હાવ નજીક જ થતું, આપણે મંદિર આપણે પાછળ જ થતું હતું. તો કાંઈ નહીં, સારું હાલો આપણે મંદિરને દર્શન કરી લીધા. આ કોટ જો આપણે બધાના કોટ ધોઈ નાખાશે મસ્ત. હવે હુકવવાના છે, હું ધાબે આવી ગઈશું કોટ હુકવવા. આપણે આ ખાલી છે ને ત્યાં હૂકવી દેવાના છે. મસ્ત મસ્ત કોટ હૂકવી દઈ. અને અત્યંતાને કીધું મેં તું ધાબે આવજે ને અને માથું વળાવી દઉં મસ્ત. તો અત્યંતા હમણાં આવે પછી એને માથું વળાવી દઈ, પહેલાં કોટ હૂકવી દઉં બધા, પછી અત્યંતાને માથું વળાવી દઉં. તો સારું તો આપણે કોટ બધા અહીં હૂકવી દઈ, મસ્ત દોરીએ. આ પપ્પાનું હૂકવાઈ ગયો, આ ફેનિલભાઈનું. આપણે સિફ્ટા કંઈ લાવવાની એટલે બધાને છે ને ચેનો બંધ કરવી પડશે, કે બટન બંધ કરી દેવું. ધાબે મૂકવીને તો ફટાફટ ફૂંકાઈ જાય. મસ્ત કમ્ફર્ટમાં બોળી દીધા એટલે સ્મેલ મસ્ત આવે છે. તો હાલો બધા કોટ ફૂંકી દઉં. અત્યંત કોટ મસ્ત થઈ ગયો હતો, સરસ થઈ ગયો, એકદમ કલરફુલ લાલ કલરનો કોટ છે. તો બધા ખરખા આપણે ફૂંકવી દઈએ કોટને. અત્યંત બેની સોંટી વાળ દે, ચાર મોટા થઈ ગયા. પછી મેં કસરાની ડોલમાં નાખી દીધા હતા. પછી કસરાની ડોલમાં નાખી દીધા હતા. જો એમ કહે છે એ. તો આપણે કોટે ફૂંકવાઈ ગયા, અત્યંતા બેને માથું વળાઈ લીધું અને હવે આપણે જાય નીચે. તો સારું ફેમિલી, આપણે આવી ગયા છે અમારા ફેનિલભાઈને અત્યંતાબેનની સ્કૂલે, અમારી જૂની જાણીતી અર્ચના વિદ્યા નિકેતન. કેમ કે ત્યાં તો હું આપણે ફેમિલી મેમ્બરની ઘોડે જ છે, હાલતા જઈએ હાલતા આવીએ, બાજુમાં જ છે. તો હું કામ માટે આવ્યા છીએ? રજા લેવાની છે. કેમ? આપણે મેરેજમાં જાવું છે, બુક લીધો, રજા નહીં લેવી પડે. એવું છે તો પ્રિન્સિપલ હું કહે છે? બસ એકદમ ફાઇન, મજામાં. બસ હવે તમે બોલો. આપશો એટલી બધી રજા? બહુ વધારે છે. ડાયરી અમારે પહેલા ચેક કરવી પડશે ને રજાઓ કેટલી છે. હા એ હિસાબે જો ને પછી તમને જવાબ આપીશ કે કેમ કરવું. બરાબર જો છે. એમને રજા આપશો તો પછી એના આટલા દિવસનો જે કંઈ હોમવર્ક હોય તો એ તમે ઘરે જોડાવજો આવ્યા પછી. કેમ કે આવ્યા પછી એને લોડ વધારે રહેશે તો કરવામાં પણ થોડું તકલીફ પડશે, એટલે એ જોડાવજો તમે. ના ના બરાબર છે. મળજો જે કંઈ હોય એ છતાં છે ને અમે ક્લાસ ટીચરને મળતા હતા, કારણ કે એ લોકોનું કેવી રીતના છે, કેટલા ચોપડા પૂરા થયા, કેટલું લેશન કરાવવું, પછી આવીને કરાવવું પડશે. ત્યાં જાય પછી નહીં થાય. કાંઈ નહીં ફેમિલી, હવે ડિસિઝન લઈ શું કરવું શું નહીં. બહુ બધા દિવસનું આપણે રજા લેવાની છે અને 3 બાળક છે. કાંઈ નહીં, હવે થોડોક વિચાર કરીએ. બાળકનું ભવિષ્ય આપણે જોવાનું છે અને એકબીજાનો વ્યવહાર હસવાય અને પ્રસંગ આપણે જોવાનું છે. કાંઈ નહીં, બધું એડજસ્ટ કરીએ. હવે ડિસિઝન નહીં મળે રજા, કારણ કે ફેનિલને છે ને આટલી બધી રજા નહીં મળે. 10-12 દિવસની ફેનિલને ન મળે. ફેનિલને નહીં મળે તો કાંઈ નહીં, આપણે કાંઈક વિચાર કરીએ. બરાબર. તો સારું, જો આપણે માર્કેટમાંથી વહી આવ્યા છીએ ઘરે અને બાળકોની રજા લેવાઈ ગયા હતા, એટલે 2 કામ થઈ ગયું. નીતાના હારે હું માર્કેટમાં ગઈ હતી, એને ખરીદી કરી અને અમે બધા હારે રજા લેવાઈ ગયા. તો થોડી ઘણી રજા મળશે, બધી રજા નહીં મળે. ફેનિલને તો નહીં જ મળે, પણ એ લોકો ડાયરી જોઈ અને આપણને શનિવારે કહે કે તમારા આગળની રજા કેટલી છે અને કેટલી રજા મળશે એમ. કારણ કે સ્કૂલનું કામકાજ બહુ સારું છે, અર્ચના વિદ્યા નિકેતન, અને મને પણ બહુ સ્કૂલ ગમે છે. તો આપણે જો રજા લઈને વહી આવ્યા અને નીતાની માં દીકરો વહી આવ્યા. જો ખરીદી કરી લીધી ને, જા સોડલા જા અહીંયા બા જોવે છે બધું. હે તઈ લે વરાજન ભાભી ખાધા પેલા જો
આ સૂટલો લીધો મસ્ત મસ્ત છે હા લાવો ચા લીધો વરાજાના ભાભીએ બે સૂટલા લઈ લીધા છે રેડી જો મસ્ત મસ્ત ઈ તમારા છે હા કલરિંગ નહીં જોઈએ તમારે તો હું પાછી લેતી આવી મેં તમારે જોહે અમારે તો આ મોટા પડે 20 રૂપિયાના 20 ની 6 ડબ્બી જો 20 ની 6 ડબ્બી મસ્ત મસ્ત એ તમારું છે તમારે હાટું લેવી બધું જો બા હાટું હું ખરીદી કરતી એવી થોડી ઘણી કાલ બાકી રહી ગઈ હતી ને તો આજ હું લેતી એવી પાસે ઈ બ્રજ નીતાનું છે તમારું ઈ નથી હા બે હા હું ને હરખા લીધા જો બતાવું તમને આમ ફરો નાખી દો આપણે સાસુમાને તૈયાર કરવાના છે ડબોડો લેવો છો ને અરે પણ આમ તો જવો તમે કેવું લાગે છે ડબોડો લેવો છો કરવા જ પડે ને આપણે તૈયાર કરી દેવું નહીં પેલા થવાનું અમાર તૈણી હાહુવાનો પ્રેમ જોવો તમે હમણાં જોતા જશે વિડીયોમાં આગળ જોજો પછી ભલે બાધી પડી નહીં સારું છે જો મેં બધી વસ્તુ હારે લેવા જાય હારે બધું હરખું લેઈ અમે કાલ લેવા ગયા ને ત્યારે નીતા મારે નહોતી કારણ કે હેતુ ને મજા નહોતી ને ઝાડા હતા ને એટલે તો આજ હું પાછી નીતા હારે ગઈ હતી એટલે આપણે પાછી એટલે ખરીદી કરતા હોય ને હજી એક વસ્તુ જોતા હોય વસ્તી આપણે રોંઢે લેવા જવાનું છે અત્યારે તો વાગી ગયા છે ઘડિયાળમાં 2:30 વાગી ગયા છે મારે ખાવાનું બાકી છે હા ઈ તમારું એ બધા ઓલા હાલે લીલું છે પિસ્તા છે હા પિસ્તા કલર છે હા જો ઝુમર બુટી પહેરવાની છે નીતાને સરસ આ બધી વસ્તુ 20 ની છે જો હું તમને ભાવ હોતન કહી દઉં જો 3 રીંગો 20 ની પછી કલર ની છે ને તો બધા હાલ હું પાસે ઊભી થઈ જાઉં તમને વ્યવસ્થિત બતાવી દઉં જો આ બ્રશ છે ને એ 20 નું આ 20 નું આ 3 રીંગો 20 ની આ ઝુમર 20 ના આ બક્કલ 20 નું પછી આ 2 રિમોવર 20 ના અને બીજું શું લીધું આઈલાઇનર જો આ 20 ની છે મસ્ત છે આઈલાઇનર બધી વસ્તુ લેતા એવું થયું કે તમે લીધું જ ને એમાં નથી લેવાનું હા વાંધો તમારે કરવાનું છે હા તમારું મારે કારણ કે લગ્ન કરવા આપણે બધાને એક જ જગ્યાએ જવાનું છે તો એની વસ્તુ મારે હાલશે મારી વસ્તુ એને હાલશે એટલે આપણે જોતા પૂરતી લીધી છે બહુ જાજુ નથી 3 લગ્ન છે પાછા અમે નેલ પોલિશ લીધી તમે લાલ લીધી તમે બીજી લીધી એટલે હા બેન થઈ જાય એને તે કે બીટ કલર લીધો ને આ કયો કલર છે મેં વાઈન દીદી બીજો લીધો કાઈ અત્યંત બ્લેક લીધો એક હે છોકરીને હાલ લાગે ને આપણને ન હાલ લાગે એમ છે પાછો ઈ નખપાલીશ નથી લેજો માડી નકવલ છે ને ટીકડી પીવાનું હોય ને ઘોડે થાય છે આવું આખે કરવાનું છે કે હું છે આ હા આંખે કરવાનું છે કેમ કરાય કે જો નકાવા કરે કરી દેહો ઈ હું કરી દે અત્યારે ન હોય ઈ મસ્કારા નથી આઈલાઇનર છે અમે હું આ હેતુડા આટલી જોતા હતા ઈ કે બા આવું લેવું છે આવી જ કેતો સારું તો મસ્ત આપણે ખરીદી કરી નાખી સરસ છે બધી વસ્તુ તો સારું હે સસમા છોકરા હાટો જો બોલો આ તો ખાતો છે કઈ નહીં સારું હાલો હવે આપણે કડીક બેહી વસ્તુ બધી જોઈ લઈ હિસાબ કરી લઈ કેટલા ને છું એમ પછી રોંઢે પાછું આપણે લેવા જવાનું છે તો જો હું નથી અંત આવી ગયા છે ધાબે આપણે કોટ ને બધા પૂછવા હતા હું કઈ ગયા છે દાદા સડી ગયો દાદા હે કોટ બધા અલગ અલગ કરી નાખ્યા કઈ નહીં સારું હાલો આપણે લઈ લઈ ધાબે આવીને તઈ સારું લાગે થોડુંક બહુ મજા આવે રૂમ કરતા ધાબે બહુ મજા આવે હું કઈ ગયો અત્યંત લઈશે હું કઈ ગયા શું કાંઈ તો ગયા જો નહીં આ લઈ લે એક બધા તમે રમવા પૂગી ગયા નવિયા તો નવિયા ને બધા રમવા આવ્યા પહેરવો છે આ તારો છે એ તો ભાઈ નો છે સુકાઈ ગયા છે તારે સુકવી ને એટલે કપડા સરસ સુકાઈ જાય મસ્ત થોડો ભીનો છે અત્યંત તારો કોટ જાય ભીનો રહી ગયો એટલો તો હાલશે તો સારું હાલો હવે આપણે કોટ લઈને જઈ નીચે તો સારું હાલો તો કોટ આપણે લઈ લીધા છે હવે જઈ નીચે અને આ બધા અત્યંતા હાલો બટાવે રમવું નથી હાલો અને આને જો આનું નામ શું પાડવાનું છે આપણે ખબર છે આનું નામ
ભૂરો તારે નહીં કહેવાનું હો, તારે નહીં કહેવાનું, તારે તો એને તાર દોસ્ત કહેવાય, પણ એના મામા એને ભૂરો કહે છે. એ બહુ જો સ્વીટ અને ગોરો ગોરો છે એટલે એને ભૂરો કહે છે. મસ્ત મસ્ત છે ને એટલે કાંઈ સારું તો બાળકો રમે છે અને આપણે જઈએ હવે નીચે લઈને થોડીક આંટો મારી પછી જઈએ ઘરે. સારું જો તો આપણે કોટ લઈને વહી આવ્યા છીએ ઘરે અને ફેનિલભાઈ જમી લીધું છે, રોંઢાનું ખાઈ લીધું છે, જો ફોન ઘુમડે છે અને અહીંયા આપણે કોટ હંકેલીને મૂકી દીધા અને આ એનું દફતરને જો લેસન કરતો હતો, ઘડીક લેસન કર્યું પછી કે મમ્મી મને ઘડીક ફોન ઘુમડવા દો, તો ભલે ઘડીક ઘુમડી લઈ. આપણે બાજરીનું દવણું તૈયાર કરી નાખ્યું છે, બાજરી દળાવવા જવાનું છે અને હવે રસોડામાં જો આજ આપણે ઓળો બનાવવાનો છે. મસ્ત રીંગણું લઈ લીધું અહીંયા જો મસ્ત મસ્ત ઓળો બનાવવાનો છે. જો રીંગણું જોઈને કરવું પડે હો, જો મસ્ત જોઈ લઈ. દૂધની બાટલી આવી ગઈ એટલે વાસણ ઉઠાવવાના છે અને ઓળો શેકી નાખું. વહેલા વહેલા શેકી નાખું તો લસણને ફોલવાનું હોય તો ફોલાઈ જાય. મસ્ત ટમેટું અને લીલા કાંદા, જો આપણે લીલા કાંદા નાખીને મસ્ત મસ્ત ઓળો બનાવવાનો છે, શિયાળાનો સ્પેશિયલ ઓળો. અને રોટલા એટલે જ તે બાજરીનું દવણું તાજું તાજું દળાવવાનું છે. આમે તે ખૂટી જ ગયું છે હવે, તો તાજું તાજું દવણું દળાઈ નાખી અને ઓળા બનાવી નાખી. એટલે ઓળો અને રોટલો આજે સાંજના જમવામાં છે. તમે બધાય આવી જાઓ જમવા અને હું ફટાફટ વાસણ ઉટકી નાખું અને ઓળો શેકતી જાઉં. ઓળો શેકવા મૂકી દઈ અને ઓળામાં તમે કેમ શેકો ને એ ખાસ કરીને કહેજો. અહીંયા તો જો અમારે કંઈ આપણે દેહની જેમ ભઠ્ઠો ને એવું તો કંઈ હોય નહીં, ગેસ ઉપર જ શેકવાનો હોય. તો આ રીતના જો શાકે કરી અને શીરો પાડી નાખવાનો હોય. આમ છે ને અમે લાંબો શીરો પાડી દઈએ આ રીતના, આમ શીરો પાડીને પછી આ રીતના આપણે જોઈ લેવાનું, આમ કંઈ છે નહીં ને એમ કરીને જ આપણે શેકવાનું, જોયા વગરનું શેકવાનું નહીં રીંગણાને. સારું હાલો તો આપણે ઓળો શેકવા મૂકી દઉં. તો જો આપણે મસ્ત ઓળો બને નાખ્યો છે અને ફેની પપ્પા આવી ગયા છે ઘરે, એને થઈ ગઈ છે એસિડિટી ટીકડી ગોતવા મળે આવીને તરત. કા એસિડિટી થી હમણાં ઓલા બધા ઉધરસની દવા બહુ પીવાની કે નહીં? હા એસિડિટી મોઢું કેવું થઈ ગયું? નથી ધોયું નથી મોઢું, બાકી છે. તો કામે થઈને મોઢું હજી ધોયું ટાઈમો શું હશે? એને આવીને તરત ટીકડી ગોતી. તે મેં કીધું કે લઈને સમાચાર તો પૂછું, ચીકણું ચીકણું લાગે મોઢું. ચીકણું લાગે ને, અહીંયા કારખાનામાં પાવડર ઉડતો હોય સાચી વાત અને છે. પછી એસી ચાલુ હોય, એસી થી ચીકણું વધારે શિકાયત પકડી લે. અત્યંત ડ્રોઈંગ બનાવે છે, ફેની લઈ બેસી ગયો છે. હે બનાવી લીધું? અત્યંત ડ્રોઈંગ બનાવ્યું, કેવું બન્યું કેજો. ને આપણે એને બનાવ્યું, એને પાન બનાવ્યું. જો બેન થારું બે ડ્રોઈંગ બનાવી નાખ્યું અને ફેની પપ્પા મોઢું ધોવે છે. હવે સારું થઈ જાય, આમ મોઢું ધોઈને તો સારું લાગે. કા ત્યાં સુધી નો મજા આપણે કેન્ડીમાં જ ધોવાનું. એને આદત પડી ગઈ છે ગેંડીમાં મોઢું ધોવાની. અને અમે રેડું ને જ છે, નીચે પાણી ઢોળાય ને એટલે એને અહીંયા જ ગોઠે. અમે ખીજાઈ તો એ ધોઈ જ નાખી ન્યાસથી. હે તો આગળ જોજો, અહીંયા જો કેટલું પાણી ઢોળે. જો આ ટીપા પડે ઈ તો હાથ ધોઈ તો ટીપા પડવાના. તો અમારે પોતું ન મારવું પડે. આ તમારે કરજો. જો આવું જ હોય. એમાં તો કઈ નહીં, આપણે જો ઓળો મસ્ત સડી ગયો છે. આવી જાઓ તમે બધા ઓળો ખાવા. ધાણા નાખી દીધા અને આમ ધીમા ગેસે સડવા દઈએ ને તેલ પછી બહાર વહી આવે ને એવો ખાવાની મજા આવે. શિયાળામાં તો ઓળો મીઠો થાય, અત્યારે બધું આવતું હોય સારું શાકભાજી મસ્ત, એટલા માટે તો આપણે ઓળો બનાવી નાખ્યો છે. ઓળો અને બાજરીના રોટલા. આપણે દવણું તો દળાવવા જવાનું છે, ચાલો દવણું દળાવી આવું ફટાફટ. તો સારું જો હું દવણું દળીને વહી આવીશું ઘરે અને ફેર ઉપર લાગવા મળ્યા છે પગે. આપણે રોટલા બને નાખીએ પછી ખાવાનું છે. આજ બહુ મોડું થઈ ગયું છે, પગે લાગી લઈએ. અત્યારે ફ્રીજમાં વળખાય છે, ભૂખી થઈ હશે તો હાલો આપણે ફટાફટ રોટલા બને નાખીએ પછી ફેર પપ્પાને ખાવા દેવાનું છે. તો આજનો વિડીયો આપણે કરશું પૂરો. તો વિડીયો તમને ગમે તો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.